હેલો મિત્રો, હું છું દાની ચૌધરી ને આજે આવી ગઈ છું શેરાવ. જો કેરીઓ કેવી છે, અત્યારે કેરીઓ ખાવા માટે આવી છું. સ્પેશિયલ કેરીઓ ખાવા માટે થી અને શેરાવ આવી છું. કેમ કે હમણાં 2-3 દિવસથી ગુભાડી હતી, પણ ગુભાડી મારે ઓબા નથી, એટલા મતલબ 1-2 છે, પણ એટલા બધા નથી મારા દેર ને. એટલે આજે શેરાવ આવી ગઈ છે. મારા બાઈને કીધું ઇન્સ્ટામાં એક વિડીયો બનાવી દઈએ. અને પપૈયા પણ બહુ સારા, પપૈયા ખાલી 2 જ છે, પણ એ ખાવા વાળા 4-5 જણા થાય એટલે ઘણા થાય. હું કઈ પપૈયા નથી કર્યા, બધે પણ ખાય એટલા છે. જો છે ને 2 પપૈયા છે ખાલી. અને કેરી પણ બહુ સારી છે, હું તમને બતાવીશ હમણાં. પણ પછી પિયર મેં તો મજા આવે ને, અલગ જ મજા હોય અહીં તો રહેવાના. કેમ કે હવે તમને શું બતાવું, તમને ખબર જ છે કે ગમે તે છોકરીઓ ગમે એટલી મોટી થઈ જાય, તેને પિયર થાય ને એટલે નોનપણ યાદ આવી જાય. જેવી રીતે નોનપણ મેં દીવી હોય ને એવી રીતે દીવું. શું કેવું ભાઈ? સાચી વાત. તમને છે ને મારે અહીં શેરાવનું ઘર બતાવી દઉં, મારા ભાઈનું ઘર. મતલબ ઘર મારું ભેગું જ કહેવાય, પણ પછી આપણે ભાઈનું ઘર આવી જ જાય કે ભાઈનું ઘર આવી જાય કે મારા ભાઈની ઘરે અહીંયા તમે એમ આવી જાય. કેમ કે આપણી ઘરે રહેવા મળીએ ને પછી આપણે પરણે આવી જ જાય કે ભાઈની ઘરે જવું છે એમ. જો કેવા મસ્ત મોટા મોટા લેમડા છે. અહીં અમારી બેઠક છે. એટલે ગમે એવા કુલર ને બીજા ચાલુ કરે ને તો મારા કાકો લેબડીએ રહે ને એટલે મને તો લેબડીએ જ મજા આવે. જો આ ઘર છે. આસોપાલવના 2 ઝાડ છે. બોલો ગીત નથી ગાવતો આસોપાલવનો ઝાડ. પેલા છે ને અમે રેવા આવ્યા ને અહીં ત્યારે ઢાળિયું કરાવ્યું હતું. પછી ધીમે ધીમે છે ને ઢાળિયામાંથી મકાન બનાવ્યું. જોઈ લો આ મકાન છે મારા ભાઈનું. ઘણી ભેંસો છે, 8-10 કેટલી ભેંસો છે? 8 ભેંસો કે પાડા છે નાના બટકુડા. ભેંસો વાડિયા મૂકી અમારે ભેંસો છે ને વાડિયા મેં છૂટી જ રાખે છે. અહીં પાવા હાટું કરીને અહીં કોડીઓ લાવે. પણ રસોડો તો અમારા ભાભીને અલગથી બનાવેલો. કેમ કે મારા ભાભીને ઓલો નવો રસોડો બનાવ્યો કે નહીં, એ કાળો ન કરો. જેમ કે દીવી નહીં એટલે કાળો કરવાનો. એ રસોડા 2ને હાચવીને રાખે છે, એટલે લારે વહુ આવે ને એટલે એને સારું રહે. અને ઈ આ રસોડામાં રસોઈ બનાવે ને રોતે ને. તો મારા ભાઈ ભેંસો પાવા હાટું કરીને જાય છે. આટલો વાડીઓ છે ને મારે પડ્યો રાખે છે. તે ભેંસો છે ને આ વાડિયામાં ઉભી રહી. હાલો હું તમને બતાવી દઉં. ભેંસો તો પાવા લાવે છે. ગામડાની તો છે ને, બાકી મોજ જ અલગ છે. જો કેવી તૈયાર થઈ ગઈ આવીને પીવા માટે. જોઈ લો તમે. એ વાટે થાય કે ક્યારે અહીંથી નીકળે, ક્યારે પીવા જઈએ. જોઈ લો તમે. હમણાં ખોલશે ને એટલે આવશે. પણ એટલી મારે ભેંસો ડાઈ છે ને, અમુક એમ કે ભેંસો મેં અકલ ન હોય, અમારે ભેંસો મેં અકલ ખૂટીને ભગવાને ભરીને ભગવાને અકલ આપી દે. અને જો ભેંસો માટે કેરીયા છે. કેમ કે કેરીયા અત્યારે છે ને એક સાથે પાકી જાય છે, એટલે ભેંસોને નોખી દે. બધી એક બે કેરી ખાસી. એ એમ ન થાય કે અમે બધી થાય એટલે અમને ભાગે પડતી 2 જ આવશે. આપણે કેમ પેલા નાના હતા ને કેરી 3 લાવતા, કિલો 2 કિલા, તો ભાગે પડતી ક્યારેક 1 આવતી ને ક્યારેક 2 આવતી. એવી રીતે એમને ખબર છે કે અમારે 1-2 જ આવશે. અમારે ભેંસો છે ને આમ બહુ માતી નથી થતી. જો એકવાર મેં એવરી વિડીયો બનાવ્યો ત્યારે ઇન્સ્ટામાં કોમેન્ટ હતી કે બેન તમારે ભેંસો તો છે ને કે થાકેલી છે. અમારે ભેંસો દૂધ ને બીજું સારું છે, પણ ખબર નહીં માતી નથી થતી. હું કહેતો નથી કે ડોસી જેમ ડૂબણો કે બધા દેહ ની દેણ, એમાં મારે ભેંસોને કંઈક ટેન્શન હશે વરી. હવે મને ખબર નહીં શું ટેન્શન છે. એ તો એટલે કંઈક તો છે. 800 રૂપિયા વાળા બાટલા ના આવે કેમિકલ ના દૂધ વધારવાના, ઈ સારો વપરાય. એટલે ભેંસો ડૂબળી રે, માતી થતી જ નથી. પણ 8-8 લીટર એવું દૂધ કાઢે, પછી માતી તો ચોથી થાય. 8-8 લીટર દૂધ દૂધતું હોય, પછી એને ભેંસોની પડી નહીં, દૂધ ઘણું દુઈએ છે. એટલે એ બાટલા વપરાય એટલે દૂધ વધારે નહીં નીકળે, એટલે ભેંસો માતી થાય નહીં. એ પ્રોબ્લેમ એમ ન થાય. આ બધું જોઈ વિચારીને કરે. મને એમ કે ભેંસોને બિચારી કંઈક ટેન્શન છે. જેમ કે માણસો એમ કહેતા હોય ને કે ટેન્શન હોય, આપણે લકડા ઉપર થોડી વાર બેસી જઈએ, બેસીને વાત કરું તમારથી હું, કંઈક ટેન્શન હોય છે એટલે નહીં થતું. જો અમારી વાડી અમુક માણસો એમ કે બળીતો નથી, મતલબ બળીતો છે એધણો થોડો દાડકો કપાઈ જાવ. અમારે કેવું છેતર ભરલ પડ્યું હું તમને બતાવું. તો નકરા છે, લકડા જ પડ્યા છે વાડી. અમે નકરા હાથ ભરતો વાઢે નહીં એક દાડકો તો બળીતો થઈ રહે એમ થયું. આ મેં વિડીયો જેવા કે જે આપણા જીવનની કહાની હોય ને એ જ બતાવવાની છે. એટલે હું તમને જે હતું ને એ જ બતાવી. એવું નથી કે તમે સારી વસ્તુ ફરવા જઈએ ને એ બતાવીએ ને આને બતાવીએ ને, એવું નથી. બધું બતાવવાનું. જે વસ્તુ હોય ને આપણે જે લાઈફ ને ચાલતી હોય ને વિડીયો એવું હોય કે આપણે જે લાઈફ મેં કરતા હોય ને એ જ આપણે બતાવવાનું. એવું જરૂરી નથી કે આપણે સારું થવાનું, સારું બતાવવાનું, એવું બધું નથી. અને મારી તો લાઈફ આવી જ છે. સુરત આવું ત્યારે જ્યાં સિટીના જેમ રહેવાનું, ગામડે આવું ત્યારે અહીં રહેવાની. હમણાં થોડોક કરવાના છે, હાર તો ના મારે કરવાના છે. જેમ કે ભાભી જાવ છે બાજરી લણવા, એ ઓલી બાજુ બાજરી લણે છે. વિડીયો કોઈ હમણાં મળતો નથી એટલે એકલો લણાય છે. બીજું બધું રેડી છે. હવે આ વિડીયો યુટ્યુબ મેં મૂકી દઈશ. પણ બધા તમે છે ને વિડીયો જોઈ લો છો પણ સબસ્ક્રાઈબ જ નથી કરતા. સબસ્ક્રાઈબ કરી દેવાનું ને, એમ થોડુંક હાલે. તમે વિડીયો જોઈ લો, તમારે સબસ્ક્રાઈબ ના કરવું એ તો થોડું હાલે. યાદ કરવાનું છે.